કચ્છ જિલ્લાના સામત્રા ગામની પટેલ યુવતી દક્ષા વરસાણીએ 6161 મીટર ઊંચા માઉન્ટ ક્લાઇમ્બિંગ પર સફળ ચઢાણ કરીને ઇતિહાસ રચ્યો છે અને કચ્છની પ્રથમ મહિલા પર્વતારોહી બન્યા છે। વન વિભાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા દક્ષા વરસાણી અત્યાર સુધી 700 થી વધુ સર્પ તથા અન્ય વન્યજીવોનું રેસ્ક્યુ પણ કરી ચૂક્યા છે। તેઓએ યોગ્ય તક અને પ્લેટફોર્મ મળ્યા પર માઉન્ટ એવરેસ્ટની ચોટી પર તિરંગો ફરકાવી गुजरात અને કચ્છનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ऊंची हो जिसकी उड़ान उसको समंदर क्या रोक पाए और जिसके ऊंचे इरादे उसे पर्वत भी नीचा नजर आए એવું જ કંઈક કરી બતાવ્યું છે કચ્છના દક્ષાબેન વરસાણીએ। તો આપણી સાથે છે દક્ષાબેન। પહેલા તો સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપને અને બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાસ અત્યારે કહું કે આપે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, શું કહેશો? અત્યારે હું ગઢવાલ હિમાલયસમાં ગંગોત્રી વેલીમાં જોગિન 3 કરીને એક પીક છે જે સક્સેસફુલી મેં સબમિટ કરેલું છે, જેની ઊંચાઈ છે 6116 મીટર। તો જોગિન 3 10 જુલાઈના મેં ફાઇનલી ક્લાઇમ્બ કર્યું છે। ખાસ કરીને અત્યારે કરી કે પર્વતારોહીની જે વાત કરી તો ક્યાંથી આપને આ પ્રેરણા મળી? પર્વતારોહીની વાત કરીએ તો 2021નો એક સમય હતો કે જે મારી લાઈફમાં ઘણા બધા ફેમિલી પ્રોબ્લેમ ચાલતા હતા। એ સમય દરમિયાન હું મારા મમ્મી પપ્પા અમે લોકો ઘરે બેઠા હતા અને ટીવીની અંદર કેબીસી એપિસોડ ચાલતો હતો। તો એમાં આપણે કરણવીર એપિસોડમાં અરુણિમા સિન્હાનું નામ બધાએ સાંભળ્યું જ હશે। જે અરુણિમા સિન્હાને ચાલતી ટ્રેનની અંદર જે ઇન્સિડન્સ બન્યો હતો, જે એક્સિડન્ટ એની સાથે થયું હતું, એમાં એનો એક પગ કપાઈ ગયો હતો, બીજા પગમાં સળિયા હતા અને એ છોકરીએ સપનું જોયું કે મારે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવું છે। તમામ લોકોએ એને કીધું કે આનો તો પગ નથી, આ કેવી રીતે ક્લાઇમ્બ કરશે, પણ એને ઘણી બધી મહેનત કરી અને ફાઇનલી માઉન્ટ એવરેસ્ટ તેને ક્લાઇમ્બ કર્યું। ત્યાંથી મને પ્રેરણા મળી કે આ વસ્તુ હું પણ કરી શકું છું। બેન, ખાસ કરીને જ્યારે ફેમિલીમાં આવા કઈ પ્રોબ્લેમ આવતા હોય ત્યારે ખાસ કરીને અત્યારે જે વ્યક્તિનું મનોબળ તૂટી જતું હોય છે, મનોબળ મૂકી દેતું હોય, પણ તમે કંઈક નવો જ રસ્તો કાઢી રાખ્યો। તો આ બધી વસ્તુ ફેમિલી પાસે કેટલો સપોર્ટ હતો? ફેમિલીનો ખૂબ સપોર્ટ હતો અને મારી નાનપણની એક મિત્ર છે ઉર્વી સોની કરીને, જે મારી મિત્ર કહી શકું, મારી સિસ્ટર કહી શકું, મારી બડીઝ કહી શકું, જેણે મારી ઉપર ખૂબ ભરોસો મૂકી અને મને હંમેશા મોટિવેટ કરી કે દક્ષા, આ પરિસ્થિતિમાંથી તું બહાર નીકળ અને કંઈક તું કર, કંઈક એવું તું કર કે મતલબ જે તારી પરિસ્થિતિ છે, જે દુઃખ છે, એ બધું ગૌણ બની જાય। ત્યારે મેં એને આ વસ્તુ શેર કરી કે મેં આવી રીતે માઉન્ટેનરિંગનું અરુણિમા સિન્હા પાસેથી મને એક પ્રેરણા મળી છે। તો એણે મને કીધું કે એ વસ્તુ તું પણ કરી શકે છે। એ દિવસથી મેં મારી જર્ની સ્ટાર્ટ કરી દીધી અને તેની માટે મેં બેઝિક માઉન્ટેનરિંગ કોર્સ કરેલો છે ઉત્તરકાશીથી, એડવાન્સ માઉન્ટેનરિંગ કોર્સ કરેલો છે દાર્જિલિંગથી, ત્યારબાદ નૂનકુન કરીને પીક છે, મેન્ટોક કાંગરી છે, કાંગિયાચે છે, તમામ પીક મેં ક્લાઇમ્બ કર્યા, પણ મને અત્યાર સુધી મારું સમિટ મને મળેલું નહોતું। આપણે એવું વિચારીએ કે એક્સપિટિશનમાં જઈએ છીએ, પર્વતો ઉપર જઈએ છીએ, તો એનો મતલબ એવો નથી કે આપણે ચોટી સુધી પહોંચી જ જઈએ છીએ। ઘણી બધી મહેનતો લાગતી હોય છે, આપણે ગમે એટલી અહીંયા મહેનતો કરેલી હોય, પણ ત્યાં પર્વતને જો મંજૂર હશે ને તો જ આપણે એની ચોટી સુધી પહોંચી શકશું। અને આપણે એવું નથી કે ધારો કે હું સમિટ નથી કરી શકી તો હવે હું નહીં જાઉં, પણ પર્વતો હંમેશા આપણે નમ્રતા શીખવે છે, કંઈ ને કંઈ અલગ કરવાની આપણી અંદર એક ભાવના આપણી અંદર જગાડે છે। તો આપણે એનાથી હાર ન માની જવાનું હોય, પણ હંમેશા મહેનત કરીને આગળ વધવાનું હોય, જરૂર એક દિવસ સફળતા મળે છે। ઓકે દક્ષાબેન, તમે ખાસ કરીને ફોરેસ્ટમાં પણ છો અને ખાસ કરીને જો આ વિસ્તારની વાત કરું તો અહીંયા તો લગભગ સુધી લોકો સજામાં આવતા હોય ને એવું લાગતું હોય છે, પણ તમે આ પોસ્ટ સામેથી માગી, શું એનું કારણ? એનું કારણ બસ એક જ છે, જે બન્ની છે, એશિયાનું સૌથી મોટું ગ્રાસલેન્ડ છે બન્ની। તો બહુ ગૌરવની વાત કહેવાય કે એ એરિયામાં મારો જન્મ થયો છે। તો બન્ની એક સજા નથી, એને એક મજા સમજીને તમે જે કામ કરશો તો બહુ જ મજા આવશે। અને એ એરિયાની અંદર અત્યારે આપણે કેન્દ્ર સરકાર દ્વારા અને આપણા પીએમ મોદી સાહેબની ઈચ્છા હતી કે કચ્છની ધરતી ઉપર ગ્રાસલેન્ડમાં ચીતા જ્યારે ફરતા હોય, દોડતા હોય, તો એ વસ્તુ જોવાની ઈચ્છા મારી પણ હતી। એટલે મેં અમારા મહેરબાન અમારા સીસીએફ સાહેબ હતા ડૉક્ટર સંદીપ કુમાર સાહેબ, અને સાહેબને મેં વાત કરી કે સર, મારી પણ ઈચ્છા છે કે હું ચીતા પ્રોજેક્ટની અંદર કામ કરું, અને મારી ફાઇનલી પોસ્ટિંગ થઈ અને હું 2 વર્ષથી ચીતા પ્રોજેક્ટમાં કામ કરું છું। ખાસ કરીને સાપ રેસ્ક્યુનો પણ તમારો ખાસ એવો રેકોર્ડ છે, અને ખાસ કરીને જ્યાં સાપ નીકળતા હોય અહીંયા ખાસ દક્ષાબેનને બોલાવવામાં આવે છે, એ શું? હું 2020ની વાત કરું તો મારા એક મતલબ
કુટુંબમાં મારા એક મામા હતા, નીતિન મામા કરીને, જે સ્નેક રેસ્ક્યુ કરતા. એને જોઈને મને પણ ઈચ્છા થઈ કે હું પણ આવું કરીશ. મેં મારા મામાને વાત કરી કે મને પણ શીખડાવો, પણ કોરોનાના સમય દરમિયાન મામા એક્સપાયર્ડ થઈ ગયા અને હું સંપૂર્ણ શીખી ના શકી. એ હંમેશા એમ કહેતા કે મારી ભાણીને તો હું સ્નેક રેસ્ક્યુઅર બનાવીશ, પણ એ મારું સપનું અધૂરું રહી ગયું. અને 2021માં મને ફોરેસ્ટનું પ્રમોશન મળ્યું અને નખત્રાણા પશ્ચિમ રેન્જની અંદર વનપાલ તરીકે દેવીસર પશ્ચિમ રાઉન્ડમાં મને પોસ્ટિંગ મળી. ત્યાં એક અમારે વનરક્ષક હતા દિલીપસિંહ પઢિયાર કરીને, એ રેસ્ક્યુ કરતા. તો એમને જોઈને હું તો બહુ ખુશ થઈ ગઈ કે જે સપનું મારું અધૂરું હતું એ સપનું મારું અહીંયા પૂરું થશે. અને એને જોઈને હું પણ શીખી, એમને પણ મને ખૂબ મદદ કરી અને હું અત્યાર સુધી 753 જેટલા સ્નેક રેસ્ક્યુ કર્યા છે. કક્ષાબેન, ફરી વિષય પર આવીએ. આજે આપણે જે છે કહી શકાય કે કચ્છના પ્રથમ એવા મહિલા છો જે હિમાલયની ચોટી પર તરે કરો, ત્યારે આપનું શું સપનું અને અમારા માધ્યમથી જે બીજી દીકરી છે એને શું પ્રેરણા આપશો? મારું એક જ સપનું છે કે મારે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવું છે. તો હું માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવા માટે જે 8,848 મીટરનો જે દુનિયાનો સૌથી મોટો પહાડ છે એ ક્લાઇમ્બ કરવા માટે અત્યારે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ હું આગળ વધી રહી છું, જેના કોર્સિસ કરેલા છે. શરૂઆત અત્યારે મારી પહેલી સફળતા મળી 6,116 મીટરનો પહાડ. હું ધીમે 6,500 મીટર છે, 7,000 મીટર છે, એ રીતે ધીમે આગળ વધી અને ફાઇનલી હું માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવા માંગુ છું. અને હું તમામ દીકરીને એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે પણ તમારી લાઈફમાં આગળ વધો. કોઈ પણ ફેમિલી પ્રોબ્લેમ છે, કોઈ પણ પ્રશ્ન છે અને કોઈ પણ એજ છે, એ તમે મેટર નથી કરતી. બસ તમે એક વસ્તુ મનમાં એક વિચાર જગાવો, તમે કંઈક વસ્તુ નક્કી કરી અને તમે મહેનત કરો એની પાછળ, તો એક દિવસ તમને જરૂર સફળતા મળશે. ચોક્કસથી કહી શકાય કે દક્ષાબેને જે રીતે પોતાના સપના પૂરા કર્યા છે અને ખાસ કરીને જે એમની હિંમત, કે જ્યારે ક્યારેક માણસ જ્યારે તૂટી પડતો હોય છે ત્યારે એને એમની હિંમત જે છે એ પહાડ ચડવામાં જ્યારે રાખી હોય ત્યારે લોકોને પણ એ સમજવું જોઈએ કે જો આપણી જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. જે માણસ મહેનત કરે છે એને 100% સફળતા મળે છે. કેમેરામેન અકરમ સાથે પૃથ્વીરાજ જાડેજા.